છે આની અંદર તમે આ કનેક્ટર ખોલશો એટલે અહીંયા આગળ તમને બધા નંબર જોવા મળશે. એમાં 87A એટલે કે ગ્રીનમાં એક 87A કેબલ આવે છે. અહીંયા આગળ લખેલું હશે, આ તમે કનેક્ટ કરશો એટલે અહીંયા આગળ આ બધા નંબર લખેલા છે. એટલે તમારે ખાલી એટલું જ જોવાનું રહેશે કે આમાં 87A નંબરનો કેબલ કયો છે. તો આમાંથી એક કેબલ 87A છે. તો એ 87A કેબલ છે એ તમારે ગાડીનો જે પાવર આવે છે એનો કટ માર દેવાનો. એટલે કે ઇગ્નિશનનો જે પાવર આવે છે એમાં કટ માર દેવાનો. એટલે અને એમાંથી એક છેડો 87A ભરાઈ દેવાનો. અને આમાં એક વાયરનો નંબર છે 30. એટલે એ જે કેબલ છે એ કટ મારેલો બીજો છેડો છે એ 30 નંબરમાં લાગશે. એટલે કે આ રિલે વચ્ચે એક માધ્યમ બની જાય છે. એટલે શું થશે કે તમે જ્યારે મોબાઈલથી બંધ કે ચાલુ કરવા માંગો છો તો આ રિલે જે છે એ આ કામ કરે છે. રિલેના કારણે ગાડી તમે મોબાઈલથી બંધ કરી શકો છો અને ચાલુ કરી શકો છો. તમને એક SMS કમાન્ડ આપવામાં આવશે. એ SMS કમાન્ડ તમારે તમારા એક નિર્ધારિત નંબર ઉપર મોકલવાનો. એટલે તમારું આ રિલે જે છે એ આ મશીનને મેસેજ મોકલશે. આ મશીન જે છે એ આખું એન્જિન પછી એન્જિનનો જે પાવર છે એ બંધ કરી નાખશે અને પછી બીજો એક SMS કમાન્ડ મોકલશે એટલે પાછું એન્જિન ચાલુ થઈ શકશે. આ સિમ્પલ પ્રોસેસ છે. આ લગાવી દીધા પછી આ ડિવાઇસને આ બધા વાયર કનેક્ટ થઈ જાય પછી આ ડિવાઇસને ડેશબોર્ડ ખોલીને પાછળની સાઈડ ક્યાંક છુપાવીને રાખો જેથી કરીને કોઈના હાથમાં ના આવે. અને આને એવી જગ્યાએ રાખો કે જેથી કરીને આની અંદર ક્યાંય પાણી અડે નહીં. હવે જ્યારે આની અંદર સિમ કાર્ડ અમારું ઓલરેડી લાગેલું જ આવે છે. સિમ કાર્ડનું જે છે એ બહુ સિમ્પલ પ્રોસેસ છે. આને આની અંદર લગાવવામાં આવે છે. આને આ રીતના જ લગાવવામાં આવે છે. આ સાચી સાઈડ છે એની. આ રીતના લગાવી દીધા પછી એને થોડું પ્રેસ કરી દેવું. પ્રેસ કરી દીધા પછી તમે એને આમ જોઈ લો અને બની શકે ત્યાં સુધી કોઈ પેનથી તમે આને પુશ કરી દો. પુશ કર્યા પછી તમારે આ બાજુની સાઈડ ઓન ઓફનું એક બટન છે. તમે એને એ ઠેસીને આમ ખસેડો. એ ઠેસીને ખસેડશો એટલે તમને અહીંયા આગળ લાઇટો દેખાશે. આ ત્રણેય લાઇટો ચાલુ બંધ થાય એટલે સમજી લેવું કે આ ચાલુ થઈ રહ્યું છે સિસ્ટમ. બસ આ સિમ્પલ પ્રોસેસ છે. પછી આને બંધ કરી દો. બંધ કરી દીધા પછી એને ડેશબોર્ડની અંદર લગાવી દો અને મૂકી દો. થેન્ક યુ. છતાંય